મળશું મેળે દુઃખ થાય છે. ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ અને ઘણા સમય પછી આજે આપણે ફરી પાછી બ્લોગની શરૂઆત કરી છે. અને તમને બધાને એમ થતું હશે કે આર્યનભાઈ ક્યાં ખોવાઈ ગયા, વચમાં તો ફરી પાછા ચાલુ થઈ ગયા હતા અને પાછા ક્યાં ખોવાઈ ગયા. તો ભાઈ એક કામ આવી ગયું હતું, થોડુંક તબિયત ડાઉન થઈ ગઈ હતી, એ બધું હતું. એટલા માટે આમ કહેવાય કે બ્લોગને તો સુપડા સાપ રજા આપી હતી અને ફરી પાછું આજે એમ થયું, મન થયું કે ના આજે બ્લોગ બનાવીએ. તો શરૂઆત કરી દીધી છે બ્લોગની. અને આ બ્લોગ કઈ રીતે એન્ડ થવાનો છે એ તો હાવ ખ્યાલમાં જ કાંઈ નથી, કારણ કે અચાનક બ્લોગ ચાલુ થયો છે એટલે કંઈ ખ્યાલ નથી ને. આજે વારમાં લગભગ બુધવાર છે અને તમારા બધાનું સ્વાગત છે આપણા આજના ભાંગલા તૂટલા જેવા બ્લોગમાં. કારણ કે ભાંગલો તૂટલો જ કહી શકીએ, કારણ કે આપણું રૂટીન તમને ખબર છે, કોઈ પણ જાતનું આમ નક્કી જેવું હોય નહીં ને આપણે ક્યાંથી ક્યાં પૂગતા હોઈએ છીએ, આવું છે. અને બ્લોગની શરૂઆત કરી છે આજે. આઈ થિંક કેટલા વાગે કરી, 10 સાડા 10 બ્લોગની શરૂઆત કરી છે. તો આવું છે. અને આજે છે બુધવાર એટલે જયભાઈ આવ્યા છે કેશોદ, પણ એમાં ટ્વિસ્ટ એવો છે કે આજે થોડીક હજી મારી તબિયત હજી ડાઉન છે, એટલા માટે મને મળવા આવે કે નહીં કે શું છે એ ખ્યાલ નથી. તો આવું છે. તો તમે બધા બન્યા રહ્યો બ્લોગમાં. તો આગળ હજી એક બે જણા જે આપણે એમ કહેવાય કે જૂના હતા એ પણ આજે કદાચ બ્લોગમાં આવશે એવું છે. તો બન્યા રહ્યો બ્લોગમાં, તમે બધા કન્ટિન્યુ છેલ્લે સુધી જોજો, કારણ કે બ્લોગમાં તમને મજા આવવાની છે. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફેમિલી આપણે આવી ગયા છીએ શોપ ઉપર, શોરૂમે, જે તમે કયો એ. અને જો આ ભાઈ આજ ક્યાંકથી પ્રગટ થઈ ગયા પાછા. અરે તું જા રહી તો તમારો ભાઈ ક્યાં જાવું? બે જા એ કીધું આ ભાઈ બેઠો બે જાવે ને. ખોટું બહુ લાગી જાય તને યાર. ખોટું લાગે જ ને યાર, તમે યાર તને ખોટું બહુ લાગી જાય. હેઠો આવ તો બેહી જા રહેવા દે, બેહી જા. તમે યાર મારી લાગણીની છીન ભીન કરી નાખી. બેહી જા ની હવે લાગણીની છીન ભીન. તમે અમુની લાગણી છીન ભીન કરી નાખી. બેહી જાવ શાંતિથી. કયું ગામ ભાઈ? આજ ગામ. તમારું કયું ગામ? અમારું લેવા દે ને વિડિયો ચાલુ, બાકી તને કે તો પછી હું કામે ઓકે મારા ખાતામાં પૈસા નાખ્યા, મેસેજ આવ્યો. ઓ 1100 1100. ઓહો, કોકનું ખાતું છે આમાં, નંબર મારા છે, મને નથી ખબર કે નાખ્યો. એક આંકડો બેંક વાળાને લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે. ખરેખર નહીં, ખરેખર. તું આવવાનો નતો ને કાંઈ આવ્યો? કાલે રાતે મને ફોન કરીને કહે કે હું નથી આવવાનો અને બસ સ્ટેન્ડ વાળજો તો બસ અત્યારે પાછો પૂગી ગયો. એટલે તારે મારો સ્કેમ જ કરવાનો હોય ને, સ્કેમ જ દેવાનો હોય ને માને તારે. મેં તને પેલા હું પૂછ્યું ભાઈ તું જાગસ કે હું છે? તે કીધું ભાઈ મને મજા નથી, હું નહીં હોઉં. પણ તેમ કીધું હોત ને હું જાગીશ ને હું વાંધો નહીં વાટ જોઉં તારી. આ તો ભાઈ તને કહી દે ભાઈ તે ચોખોટ બખોટ કઈ નથી કરી. તે ફોન કરીને મને મજા નથી, મને તાવ છે એટલે ભાઈ હું મેચ જોતો હતો. કાલ મેચ જોતો હતો હું. એટલે મેં તો હવે મેચ હતો, કાલ મેચ હતો બાકા. મેં મેચ જ જોઈ ભાઈ. તારો ફોન બાકા જીકી કે મેચ છેલ્લી બે ઓવર મેં જોઈ જ છે તેરી ભાઈ. એ ઓલા કેમ પણ હાર્દિકે ઉપડા ધરી. એમ જ આવું છે મિત્રો. ફાઇનલ કેટલી તારીખે? આજે 5 તારીખ છે. હજી કાલ છે. આજે સેમીફાઇનલ. આજ સેમીફાઇનલ, કાલે સેમીફાઇનલ, રવિવારે ફાઇનલ છે. રવિવારે જ છે, કોઈનું માને નહીં. કેટલી તારીખે? રવિવાર ને 8 તારીખ કેમ કઈક આવે. તો આવું છે મિત્રો. જઈલા તો શું કરવાનું છે આજે? ફંદા કરવાના છે. 9 તારીખે. 9 તારીખ કેટલી તારીખે? 9 તારીખ ને રવિવાર છે ભાઈ. હું હોય રવિવાર. રવિવાર આવે લાગે શરત. આ ગાઈસ સાક્ષી મારે રવિવાર જ તો માને નહીં. એમ જ તમોએ અમુની લાગણી છીન ભીન કરી નાખી. તમોની લાગણી હમણાં કેતો તો રેડી. તો ગાઈસ આ હોય એટલે મારી આ હું ઉઠીને આવેલો એવું લાગે. આ હું જાજા વાત એમાં વાવડ મેલા અઠવાડિયા પણ નથી, દુકાન નતો આવ્યો તો ક્યાં ગયો તો? નહોતો આવ્યો તો મને શું ખબર, હું 15 દિવસ કેવો જ માં આવ્યો. તો તું મારી ઉવાણી કાઢે. મને આના સિવાય ક્યાંય છે મારું ઠેકાણું બીજું? ભાઈ કામ હોય તો ન હોય એવું. આજ મારું કર્મ છે ને આજ મારી કર્મભૂમિ છે. બેઠા હા તો હું તને મહિનો દીમાં આવું. હું એને વાત ચલી જાય 5 તારીખે છોકરાઓ. હા ભાઈ એ તો હું નથી આવવાનો, કારણ કે એક વસ્તુ આવે હારી નો થામા તો કોઈ એક વસ્તુ આવે એટલે 15 20 25 3 5 તારીખ થઈ છે. આવતી 25 26 લગન નથી આવવાનું.
આવતી 5 તારીખ ગણ લ્યો ને, 5 તારીખ આવતી 5 નહીં 5 તો નહીં બધી 6 તારીખ ગણ લ્યો, કારણ કે ટૂંક સમયમાં બ્લોગે બંધ થઈ જવાના છે. ટૂંક સમય અહીંયા છેલ્લો આ દિવસ છેલ્લો જ બ્લોગ છે. હું કામ બંધ થવાના છે, જો ઉભા રહ્યો. હું કામ બંધ થવાના એ તારે નથી કેવું, હું તું હજી એને એન્ડમાં કેવું. મારે કેવું જરાક जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એને પોરો ખા. જો કદાચ હોળી ઉપર હું કદાચ આવી તો હોળી ઉપર કદાચ બને તો બને, કઈ નક્કી નો કે ભાઈ. એટલે કદાચ હજી એકાદો આવે તો આવે, નક્કી નથી. બાકી કદાચ આઈ છેલ્લો હોય કદાચ મે બી, કારણ અને કે જો એક કદાચ સિચ્યુએશન એવી ક્રિએટ થઈ શાંતિ છે રાખ એના ભાઈ, માટે. શાંતિ રાખ. વાત કપમાં તને કીધું ને, આ તો બોલ. બસ એમ. હું એટલે હે ને કદાચ હોળી ઉપર કદાચ જો મન થાય તો આવે, અને જો વિડીયો જોવો હોય તો કમેન્ટ કરજો. અને એમ તો આપણે હોય જયભાઈ ને તો- રાજકોટ થી તેડાવી લેશું હોળી ઉપર. હોળી ઉપર લે. મારે પેલા રજા હે કે નહીં જોવું? એ એક સિચ્યુએશન એવી ક્રિએટ થઈ છે, તમને આગળ આ જ બ્લોગમાં જોવા મળી જશે. તો ટુ બી કન્ટિન્યુ. જેની શબ્દ લાગી ગયા અત્યારે. ટુ બી કન્ટિન્યુ એનું ક્યાં તમે સાંભળ્યો, હું તમને આગળ કહી દઈ. એ છેલ્લા બ્લોગમાં તમને લાગી ખબર પડી ગયા. જાય, તો બન્યા રહ્યો બ્લોગમાં. તો મિત્રો તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હવે અમે બે જઈએ છીએ રખડવા ગામમાં, તો તમે બધા બન્યા રહ્યો. લાઈટ ઉઠાડી નાખીએ એટલે બિલ ઓછું આવે. તો આપણે મારી દઈએ લોક. હવે જાય અમે બે ગામમાં હળી કાઢવા કોક બીજાની. ભાઈ આ જરાક પાછળનો કેમેરો કરતો, આગળનો હોળી કેમેરો આઈ થઈ ગયું, સમજી ગયો, જો જોવાઈ બતાવી દે. હોળી ને હોળી તો ગાઈસ આમાં એવું છે કે ગામમાં અડધા ઉજવે ને અડધા નથી ઉજવતા. આપણી હોળી પછાની મજા આવે એવું લાગે. આપણે તો બે તને ખબર જ છે કે આપણે રમતા નથી, અને રમવા આવે તો મૂકતાય નથી. તો ઓઇલ પાણી બધું લઈને તૈયાર બેઠા હોય. મારી બે ડબલા હોળના બોલા છે કે તો મારી પાસે 3-4 ડબલા વેડા છે. આવું હોય નહીં ઉપર મારા સ્ટ્રોબેરી કલર લેતા જાય પાકો 20 દી સુધી મહિનો દી સુધી કલર લઈને તો પૈસા પાછા. બસ क्या बोला तूने? 20 દી સુધી મહિનો દી સુધી કલર લઈને તો પૈસા પાછા. બસ માપે રે કલર જાય તો પૈસા પાછા. હો હો હાલ જવા દે આપણી ફરારી. વાત સાંભળ, એમાં એવું છે મારા ભાઈ ને મારો ભાઈ નથી ભાઈ તને પ્રૂફ કર જ. 15 દી સુધી ને હાથમાંથી પગમાં કલર નથી જતા. પ્રૂફ નથી કરવું, રહેવા દે. આપણે એક કામ કરી, આપણી આ ફરારી છે ને ફરારી, જવા દે. આપણે ફરારી નવી લેવા જાવી. 10 રૂપિયાની આવશે. બહુ भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. મોંઘી નહીં આવે ફરારી. મોલ ફરારી જેવો. તો મિત્રો વાગવામાં થયા છે 5 અને અમારા મોઢા ઉપર ડાયરેક્ટ સનલાઇટ આવે એટલે આખું જરાક વિચાઈ જાય છે. અને ઘણા સમય પછી આમ કહેવાય કે અત્યારે 5 વાગ્યા બ્લોગ કન્ટિન્યુ છે, કારણ કે આપણો ઓલવેઝ બ્લોગ આમ કહેવાય કે બુધવારે સવારમાં 11-12 થાય તો પતી ગયો હોય, પણ આજે 5 વાગ્યા હજી કન્ટિન્યુ છે. અને એમાં છે હજી આપણે એક જગ્યાએ જવાનું થોડાક કામથી. એ કામ તમને બતાવવાનું છે. અને સાથે આપણે જે જૂના ઘાયલ મિત્રો હતા, બે શાયર મિત્રો હતા, ઘાયલ તો ના કહી શકીએ, બે શાયર મિત્ર હતા, પહેલા બ્લોગમાં આવતા. આઈ થિંક જ્યારે આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું ને ડેઇલી બ્લોગનું ત્યારે હતા. તો આજે એની પાસે પણ જવાનું છે, અને આજે કંઈક તમને સંભળાવવાના છે, અને બ્લોગ આપણે બંધ કરવાના છે ટૂંક સમય માટે. કારણ કે શું છે શું નહીં એ બધું તમને એટલે શાયરીમાં ખબર પડવાની છે. તો બધા બન્યા રહ્યો. એ શાયરીમાં પછી હું પણ પાછું તમને કહી કે હું કામે બંધ કર્યા એમ માટે. તો એ એન્ડમાં કહી તો તાલ લગન તમે બધા બન્યા રહ્યો બ્લોગમાં. ફાઇનલી મેં તમને કીધું આગળ ક્લિપમાં, તો એ તો શક્ય નથી બની શક્યું, કારણ કે ભાઈ આમ કહેવાય કે મૂળમાં નહોતા આજે અમારા શાયર, એટલા માટે એવું નથી બન્યું. અને બીજી વાત તો કે આપણે પણ આજે એક ટ્રાય કરવાની છે શાયરીની. આ બ્લોગમાં તો કરીએ. મળશું મેળે ખેરે ક્યારેક ફરી પાછા. આવતા બ્લોગમાં એ બ્લોગ આવશે 1 મહિના પછી, કારણ કે આવી ગઈ છે એક્ઝામ એકદમ નજીક. તો સારું લાગ્યું હોય તો કમેન્ટમાં વાહ કરી નાખજો. અને તમારી આમ સાથે શેર કરતા ખરું આમ દુઃખ થાય છે, પણ કરવું તો જશે જ, કારણ કે હવે એક્ઝામ હાવ નજીક આવી ગઈ છે. એટલા માટે આમ કહેવાય તો કે બ્લોગ હાવ આપણે 1 મહિના દિવસ કે એથી ઓછા સમયગાળા માટે, આમ માનો તો 15-20 દિવસ અથવા તો 20-25 દિવસ જેવું થાય બંધ કરવા જોશે, પણ કરી લેશું ને ફરી પાછા કમબેક થઈ જાવ. બહુ જલ્દ કમબેક હોંગે હમ, તો એસા હે. અને તો મળીશું આવતા મહિના. તા લગન આપો અમને રજા. જો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ભાઈ મહિના દિવસનો જ સમય છે, નીકળી જાય. તો મળીશું નવા બ્લોગ સાથે આવતા મહિને. તા લગન આપો અમને રજા. बाय बाय टाटा गुड बाय.